આપણી આરતીમાં એ બહુ સરસ વાત લખી છે, મને એકદમ યાદ નથી આવતું, પણ મૂળ વાત કરું છું કે લક્ષ્મીકાંતમ, લક્ષ્મીના પતિ તમે છો, એટલે સંપત્તિના પતિ તમે છો. આ દુનિયામાં સુખ સમૃદ્ધિ છે એ તમારા થકી છે, તમે એના સ્વામી છો. લક્ષ્મીકાંતમ કમલ નયનમ. આજકાલ આપણે જ્યારે લોકો મૂર્તિ બનાવવા જાય ને, એ સારા સારા ફોટા જુએ, ફોટા રૂપાળા ફોટા હોય. ગંગારામભાઈ જોજો, હવે જોજો માનસિકતા કેટલી બદલાઈ ગઈ. હવે આપણે સારા ફોટા જોઈએ ને એવો બતાવીએ ઓલાને, ચિત્રકારને કે કારીગરને, કે આવો ફોટો જોઈએ ને આવું સ્વરૂપ જોઈએ. આગળમાં તમે આખા ભારતમાં ફરી આવો, આખા દુનિયામાં ફરી આવો, ભગવાનની મૂર્તિઓ જેટલી બનેલી છે આ શ્લોકના હિસાબે બનેલી છે. આ શ્લોકના હિસાબે નાસિકા નમણી, હરિની નાસિકા નમણી, પોપટ સરીખડી. એનો તમે જોજો, જ્યાં જ્યાં તમે મૂર્તિ જુઓ તો એ નાસિકા છે ને એ આમ લાંબી હોય ને અહીંથી આમ ગોળ હોય. તમે એક એક મૂર્તિ જોજો, નાસિકા નમણી, હરિની નાસિકા નમણી, પોપટ સરીખડી. અને કમલ નયનામ, કમલની પાંખડી જેવી આંખો, જેટ અહીંથી નાકથી શરૂ થાય ને કાન સુધી ખેંચાયેલી હોય, આવી મૂર્તિઓ છે. તમે જોજો, જ્યાં જાઓ તો એ હશે, અહીં સુધી આંખો હોય, આ છેટ કાનને અડતી હોય. કમલ નયનમ મેઘ વર્ણમ શુભાંગમ, મેઘ સમાન શ્યામ વર્ણમ. આપણે એમ કઈ ધોળા હવે, ધોળા રૂપાળા હવે. અહીંયા લખ્યું છે શ્યામ મેઘ વર્ણમ શુભાંગમ. જે પ્રભુ તમારા એક એક અંગ એવા શુભ છે ને, ચિંતન કરીએ છીએ ને, તમારા અંગના દર્શન કરીએ છીએ ને, બસ સમાધિ લાગી જાય છે. લક્ષ્મીકાંતમ કમલ નયનમ મેઘ વર્ણમ શુભાંગમ. શું પછી શું છે? વંદે વિષ્ણુ ભવભયહરમ, સર્વલોકૈકનાથમ. હજી વેચમાં ક્યાંક રહ્યું. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ. તમે વિશ્વના આધાર છો. આ આખું રહ્યું. વિશ્વાધારમ, આખું વિશ્વ તમારે આધારે રહેલું છે. વિશ્વને તમે ધારણ કરો છો. વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર ધ્યાન ગમ્યમ. મોટા મોટા યોગીઓ તમારું ધ્યાન કરે છે. અને યોગીભીર ધ્યાન ગમ્યમ એનો મતલબ ચોખ્ખો એ છે કે યોગીઓ જ્યારે ધ્યાન કરે છે ને ત્યારે એના ધ્યાનમાં તમે આવી જાઓ છો. યોગીભીર ધ્યાન ગમ્યમ. તમે એવું નથી કે તમને કોઈ પામી શકે નહીં, તમે અગોચર છો, તમે કોઈ જોઈ શકે નહીં. એ વાત ખોટી છે એમ કે છે અહીંયા આ શ્લોકમાં. યોગીભીર ધ્યાન ગમ્યમ, તમારું કોઈ ધ્યાન કરે તો તમે એને દેખાઈ શકો છો, તમે એને દર્શન આપી શકો છો. યોગીભીર ધ્યાન ગમ્ય. વંદે વિષ્ણુ, એવા હે વિષ્ણુ, એવા હે નારાયણ, તમને વંદન કરું છું. આ શ્લોકનો મતલબ છે આવો. અને આવું બોલતા જાઓ ને ભગવાન લક્ષ્મી નારાયણ તમારી સામે ઊભા છે, લક્ષ્મીજી સાથે ઊભા છે, અને એનું ધ્યાન કરતા જાઓ. આવું તમારું સ્વરૂપ છે ને શ્લોક બોલતા જાઓ. પછી જુઓ મજા. બીજી એક મજા કહું તમને. આજે સ્વામીજી આવે ત્યાં સુધી ટાઈમ તો કાઢવો જ પડશે, પણ ફોગટનો નહીં કાઢવું. ટાઈમને ફોગટનો જવા નહીં દઉં. બીજી એક સરસ વાત કરું આપણી પોતાની. હંમેશા શું હોય છે કે દૂરથી ડુંગર રળિયામણા અને પોતાની ઓલે શું કહેવાય, ઘર કી મુર્ગી દાલ સમાન, બરાબર ને? આપણી જે લક્ષ્મીનારાયણ ચાલીસા છે ને,
એ કંઠે કરી નાખો અને પછી કંઠસ્થ કર્યા પછી ભગવાન લક્ષ્મી નારાયણ તમારી સામે ઊભા છે એમ માનીને બોલવા માંડો ને ત્યારે ખબર પડે મત્સ્ય કૂર્મ ઓર વરાહ રૂપ में ઈની નારાયણ, હે પ્રભુ નારાયણ. મત્સ્ય એટલે સીધું મત્સ્ય આકાર ભગવાનનું સ્વરૂપ તમારી સામે દેખાય. કૂર્મ એટલે કાચબા રૂપે સ્વરૂપ તમારી સામે દેખાય. મત્સ્ય કૂર્મ વરાહ, વરાહ રૂપ સ્વરૂપ તમારે સામે દેખાય. મત્સ્ય કૂર્મ વરાહ रूप में, बोलो बोलो मैं बहनों, मत्स्य कूर्म वराह रूप में मुक्त धरा की असुर भूप से, आ त्रण स्वरूपे तमे आ पृथ्वी ऊपर अवतार लईने हे नारायण आ पृथ्वी ने तमे असुर थकी रहित करीने आ पृथ्वी नो भार उतार्यो. पछी नृसिंह रूप, પછી નૃસિંહ રૂપ આવે, ત્રીજું ચોથું બોલો. मत्स्य कूर्म वराह रूप में मुक्त धरा की असुर भूप से प्रगट हुए प्रभु नरसिंह रूपा. हे प्रभु तरत ज हामे आवे ए एक भगवानનું સિંહ જેવું રૂપ છે અને પ્રહલાદને નહીં ઓલા હિરણ્યકશિપુને આમ ખોળામાં લીધો છે અને આમ ચીરતા હોય विकराल रूप परमात्मा नो स्वामी आवे. प्रगट हुए प्रभु नरसिंह रूपा, मारा पल में दानव रूपा. फिर आ चौथो अवतार. पांचमो बोलो वामन होकर, हे प्रभु नारायण हामा उभा छे तमारे आमे, हे हे प्रभु वामन होकर बलि घेरे आए. वामन होकर એટલે ઈની નારાયણ આટલા દેખાય. કેટલા? આટલા. વામન હોકર બલિ ઘેર આયે. અને એક રાજા છે એના ઉપર મસ્તક ઉપર પગ મૂકતા હોય આટલું સ્વરૂપ છે અને મસ્તક ઉપર પગ મૂકતું હોય અને વામન હોકર બલિ ઘેર આયે. तीन लोक में तीन पद में त्रण पगला में त्रण लोक ने समावी लीधा. पछी जोईने बोलो मेळ ना पड़े ना, ई खोटू, ई खोटू. परशुराम बन तुम ही पधारे. એટલે હવે તો 10-12 વર્ષ થયા અહીંયા ને અહીંયા આ ચાલે જ નહીં કોઈ હિસાબે. હવે તો મને ઓબ્જેક્શન છે જબરજસ્ત. તમને કહી દઉં, આરતી અહીંયા જેટલા બેઠા છો, બેઠા બેઠા એમને એમ તો મને મોઢે નહીં થઈ ગયું હોય ને, એમને એમને તો નહીં થયું હોય. એકાદું છે ને, એકાદી કડી છે ને રોજ તૈયાર કરી લેવી પડે. એકાદી કડી તૈયાર કરી લઈએ તો એ છે કેટલી પણ. અને મેં એમ સમજીને કરી છે, સમજો, સાંભળજો, મેં એમ સમજીને કરી છે કે આ માથે બેઠા છે આખી દુનિયાને ઓલું બનાવી છે ને પોતાને ના આવડતું હોય તો શું કરવાનું એમ કહો? હે, પોતાને ના આવડતું હોય તો એમ સમજીને મેં તૈયાર કર્યું છે. અને બીજી વાત તમને કહું, મને તો આ કંઠસ્થ કર્યા પછી એવરી ડે ઇન ધ અર્લી મોર્નિંગ હું આમ બેસીને ભગવાન નારાયણ સામે બેઠા છે એવી ધારણા કરીને આખી જે લક્ષ્મીનારાયણ ચાલીસા છે એનો પાઠ કરું એટલે એવી મજા આવી જાય છે, એવી મજા આવી જાય છે એની વાત મૂકી દો. परशुराम बन तुम ही पधारे. હે, શું આવે સામે? આ ચતુર્ભુજ સામે ઊભું છે અને ઈને સીધું શું થઈ જાય? એક હાથમાં ફરસી હોય. परशुराम बन तुम ही पधारे. फिर क्या हुआ? हाथ ताई चुन चुन कर मारे. हाथમાં ફરસી લઈને આપણને એમ લાગે કે આ ને આ નારાયણ છે, આખી પૃથ્વી ઉપર ફરે છે અને જે આતતાઈઓ છે એને વીણી વીણીને મારે છે. આ સીધું સ્વરૂપ દેખાય.
आतताई चुन चुन कर मारे। फिर वही आए, फिर वही राम रूप दशरथ घर आए। पारणियों देखाय सीधू है, પારણિયામાં જન્મે આવે ને એને મોટા થઈને હાથમાં ધનુષ બાણ લઈને ઉભા, રામ રૂપ દશરથ ઘર આયે, मर्यादा के पाठ सिखाए, सत्य धर्म के रक्षण हारे। फिर और दूसरी दफा आए, फिर और दूसरी दफा आए, देव की नंदन बन तुम आए, देव की नंदन बन तुम आए, गोप गोपी के मन हर खाए। गोपियों ने तेवी घेली की दी, गोपी के गरम भाई, तेरी यादों में, तेरी यादों, जब तेरी याद नहीं आती, हाँ पर जो गोपी के कृष्ण ने, जब तेरी याद नहीं आती तो मैं बेचैन हो जाती है। जब तेरी याद नहीं आती तो मैं बेचैन हो जाती। क्या पता, मैं क्या समझूं कि मैं सांसों से जीता हूं, कि मैं श्वासों श्वास से जीती हूं, या तेरी यादों से जीती है। जब तेरी याद नहीं आती बेचैन हो जाती, क्या पता कि सांसों से जीती हूं कि तेरी यादों से जीती हूं। आ गोपी, गोप गोपी के मन हर खाए, जगत गुरु बना। कुछ और किया, क्या किया? जगत गुरु बन गीता गाई, फिर धर्म हेतु मारे अतताई। एक और, कौन सा? एक और, नौमा, दुख दुनिया के देख न पाए, बुद्ध रूप होकर प्रभु आए। फिर हे विष्णु, वही नारायण, हे विष्णु, हे नारायण, विष्णु तुम हो विध विध रूपा है। आ तो मैं 9 गणाव्या, 9 થયા हो। आ तो मैं 9 ગણાવ્યા, 10મો બાકી છે, એ લીધો નથી આપણે, કેમ કે હજી બાકી છે ને એટલે આવ્યા નથી હજી। विष्णु तुम हो विध विध रूपा, पण एक शरत, तू गमे એટલા रूपમાં हो, मैं द्याव हूं तुम्हें एक ही नारायण रूपा है। मैं द्याव हूं तुम्हें एक ही नारायण रूपा। तू भले गमे એટલા रूपમાં हो, મને મંજૂર છો, પણ હું ध्यान तो तारू एक જ નું કરીશ। विष्णु तुम हो विध विध रूपा, मैं द्यावू तुम्हें एक ही रूपा। यानी एमा ने एमा एक बहु सरस, अपने गंगाराम भाई एटली सरस एक कड़ी है। सहस्त्र नाम है प्रभु तुम्हारे, हैं? सहस्त्र नाम है, 1000 तारा नाम से, पण मोक्ष मिले कोई एक पुकारे। एक नाम कोई पकड़ी लियो ने तो मोक्ष मिली जाए। हनुमान जी ने कोई के पूछू, राम जी पूछू, एक प्रसंगे पूछू, एक प्रसंगे राम जी ने, केम हनुमान जी केम छे? मज्जा? हनुमान जी के कोई तकलीफ नहीं ने? हाँ पूछू राम जी, कोई तकलीफ नहीं ने? बोली नाख्यू हनुमान जी, कह हनुमंत, कह हनुमंत विपति
પ્રભુ સોહી. કોઈ ગુંગરાવે છે કોક? હે? કહ હનુમંત વિપતિ પ્રભુ સોહી, જબ જબ તેરા સુમિરન ન હોઈ. ભગવાન તારું સ્મરણ ને તારું ભજન જો ભૂલાઈ જાય ને તો તકલીફ, બાકી તો કોઈ તકલીફ. દુનિયા તૂટી પડે તો કોઈની તાકાત નથી કે અહીંયા કઈ મુશ્કેલી થાય. જો તારું ભજન ભૂલાય અને તારું નામ ભૂલાય, તારું સ્મરણ ભૂલાય, એના સિવાય મને કોઈ તકલીફ નથી. અને એ ભૂલાતું નથી. હે, આવી સરસ મજાની વાત આપણા લક્ષ્મીનારાયણ ચાલીસામાં ભરેલી છે. બોલો, લક્ષ્મીનારાયણ ચાલીસા ને આરતી, આપણી આરતી, બધા બાપાઓ બધા બેઠા છો, બધા આરતી ને લક્ષ્મીનારાયણ ચાલીસા કરી લેજો કંઠે બધાય, અને પછી મજા આવશે. એ સંપત્તિ છે. ગંગારામભાઈ જો સાંભળો, એક બહુ સરસ લખ્યું છે. ક્ષણિક હે પદ પ્રતિષ્ઠા ને પૈસા. ક્ષણિક હે, હજી એનાથી એક કડી આગળ છે, ત્યાંથી બતાવું. સ્વપ્ન સમ, સ્વપ્ન સમ શરીર સંસાર સુખ હૈ. શરીર અને સંસાર રૂપી સુખ, સંસાર સંબંધી સુખ, સંસાર થકી પ્રાપ્ત થતું સુખ, એટલે કે રૂપિયાથી કે સંપત્તિથી કે જે કંઈ આપણને સુખ મળે છે અને શરીર દ્વારા જે ભોગવાય છે, સ્વપ્ન સમ શરીર સંસાર સુખ હૈ. હા, સ્વપ્ન સમ શરીર સંસાર સુખ હૈ. હમણાં જ ભોગવતા હતા, હમણાં જ મજા કરતા હતા, હે, હમણાં જ ગાડીઓમાં દોડતા હતા, ખાટલામાં પડી રહેવું પડ્યું. સ્વપ્ન સમ શરીર સંસાર સુખ હૈ. પાછળનો કિરીટભાઈ શબ્દ એટલો મસ્ત છે. શાશ્વત આનંદ તેરા દર્શન હૈ. હે, શાશ્વત આનંદ તેરા દર્શન હૈ. તારા દર્શન થઈ જાય ને તો કાયમી મજા મજા મજા. તો થાય શું? થાય શું? તારા દર્શન થઈ જાય તો થાય શું? અને વાય એવી સરસ વાત કરી કે તારા દર્શન થઈ જાય, શાશ્વત આનંદ તેરા દર્શન હૈ. क्या होता है? जन्म मरण बीज जात जली. है, जन्म ने मरण रूपी जे बीज છે એ બળીને ભસ્મભૂત થઈ જાય. ફરીથી ઉગવાની વાત જ નહીં. હે, ફરીથી ઉગવાની વાત નહીં. જન્મ મરણ બીજ જાત જલી. દર્શન દે દો નારાયણ હરિ. દર્શન દે દો નારાયણ હરિ. પછી એક એના પછીની કડી બહુ સરસ છે. ક્ષણિક હે, ક્ષણિક હે પદ પ્રતિષ્ઠા અને પૈસા. ક્ષણિક હે પદ એટલે આપણે કોઈ પણ સત્તા હોય ઈ. પદ પ્રતિષ્ઠા વાહ વાહ થતી હોય, એક દિવસ થતી હોય ને એક દિવસ કઈ ગુમ થઈ ગયા હોય. હે, ક્ષણિક હે પદ પ્રતિષ્ઠા અને પૈસા, સંપત્તિ. આ ત્રણે ત્રણ ક્ષણિક છે. પછી એના પછી એમ કીધું કે અક્ષય ધન. હવે પછીનો ગંગારામભાઈ બહુ સરસ વાક્ય. અક્ષય ધન, જેનો ક્યારે પણ નાશ ન થાય એવી સંપત્તિ. કઈ તમે ઠોક્યા જ કરો છો. આ ક્ષણિક છે ને, આ નાશવંત છે ને, આ છે ને, આ રૂપિયા ક્ષણિક છે ને, આ પ્રતિષ્ઠા છે એ ક્ષણિક છે ને, આ સત્તા છે એ ક્ષણિક છે. તો પછી શાશ્વત કાયમી શું? અક્ષય ધન સેવા. અક્ષય ધન સેવા, સમજણ, સાધના. અક્ષય ધન, શાશ્વત ધન સેવા કરી હશે એ શાશ્વત.
જે કરી હશે એ શાશ્વત. સમજણ જ્ઞાન જે મેળવ્યું હશે શાશ્વત. માણસ જ્યારે મરે એ વખતે એને જે આખી જિંદગી ચિંતન કર્યું હોય, ચિંતન અને જ્ઞાન મેળવીને જે ભ્રમણા બધી ખતમ કરી નાખી હોય, ભ્રમણા. જેમ કે અત્યારે જૂના જમાનામાં લોકો એમ કહેતા કે આ જે કંડો છે ને એમાં મામો છે, બરાબર. હવે મને કોઈ એમ કે આ કંડામાં મામો છે તો એ કંડાને હું પેલો કાપું, બરાબર. મને ખબર છે કે આ શરીર છે અને શરીરની અંદર પરમાત્મા બેઠો છે, તો એ મામો પરમાત્માને કેમ અડી શકે? હે, આ આપણો કોન્ફિડન્સ બોલે, આપણો આત્મવિશ્વાસ બોલે કે અંદર જે પરમાત્મા બેઠો છે, લક્ષ્મી નારાયણ બેઠો છે, એને મામો શું કરી શકવાનો? એટલે ઈ કોઈ એમ કે આ કંડામાં મામો છે તો ઈ કંડાને પેલો કાપવું. બોલ, એનો મતલબ શું થયો ગંગારામભાઈ? કે સાચી સમજ આવી ગઈ, ભ્રમ ટળી ગયો. ભ્રમ નામની જે વસ્તુ હતી, અજ્ઞાન જે નામની વસ્તુ હતી, એ ટળી ગઈ. જેમ કે પેલા લોકો એમ કહેતા કે આ પૃથ્વી છે. ના, આપણે કહીએ ને, હમણાં જે આપણે સાંભળી છીએ, આ વરસાદમાં વાદળા ગાજે ને, ના શું કહેવાય એને, મેઘ ગાજે, ગર્જના થાય ને, ગર્જના. તો લોકો એમ કહેતા કે આ જાય છે પાણીના ગાડા ભરવા, ગાડા જાય છે પાણી ભરવા માટે, સમજા? ઇન્દ્રના ગાડા દોડે છે, એનો અવાજ આવે છે. હવે આપણે એવું કહીએ? હવે આપણે એવું માનીએ? ભ્રમણા ટળી ગઈ, સાચું જ્ઞાન આવી ગયું. લોકો એમ માનતા હતા કે પૃથ્વી છે એ આમ દોડતા જ જઈએ તો છેડો આવે તો પડી ન જઈએ. આપણે પેલા એવું માનતા હતા. હવે આપણને જ્ઞાન થઈ ગયું કે પૃથ્વી ગોળ છે, પડવાનો વારો આવે જ નહીં. જ્યાંથી દોડ મૂકો ત્યાં ને ત્યાં પાછા આવીને ઊભા રહ્યો. પડવાની વાત આવે ને, છેડો એનો છે જ નહીં. દડો હોય એનો છેડો હોય, બોલ હોય એનો છેડો હોય. આ વાત આપણે સમજાઈ ગઈ. એમ આ દુનિયામાં જેને સાચી સમજણ આવી ગઈ, એ સમજણ છે ને એ પછી ક્યારે જતી નથી. એ સાચું સમજણ છે, એ સંપત્તિ છે. સેવા અક્ષય ધન, સેવા સમજણ અને સાધના. સાધના એટલે ભજન, સાધના એટલે ધ્યાન, સાધના એટલે નામ જપ, સાધના એટલે પ્રાર્થના. આ તમે જે કર્યું હોય એ ક્યારે નિષ્ફળ ન જાય. આ કાયમી તમારી સંપત્તિ. અક્ષય ધન, સેવા સમજણ, સાધના. અહોનિશ, અહોનિશ સદા હોશ રહે, યહી ને યહી. સદા હોશ રહે. આવી જે સમજણ છે એ મને કાયમ રહે. સદા હોશ રહે, યહી ને યહી. દર્શન દે દો નારાયણ હરિ. એના પછી એક સરસ મજાની કડી છે, જીવ કરુણા. હવે એ આખા કિરીટભાઈ આખા ધર્મનો નિચોડ છે. આખા ધર્મનો આપણે એમ કહીએ ને કે આ ધર્મની અંદર એક માણસ એક વાત કરે, બીજો માણસ બીજી વાત કરે, ત્રીજો માણસ ત્રીજી વાત કરે. આપણે કયા કૂવામાં જઈને પડવાનું, કોનું માનવાનું, શું સાચું ને શું ખોટું? હે, બધા જેટલા હજાર મોઢે બધા હજારો જાતની વાતો કરે. અને કેટલાય 18 પુરાણ, 6 શાસ્ત્રો, 4 વેદ, 108 ઉપનિષદ. તુંડે તુંડે મતિ ભિન્ના, ઋષિઓ વી ભિન્ના. ઋષિઓના મતે અલગ અલગ અને બધાના માથાએ અલગ અલગ. કોઈ નિરાકાર કે, કોઈ સાકાર કે, કોઈ કેમ કે, કોઈ કેમ કે. કયા કૂવામાં જઈને પડવાનું કયો હવે? હે, ધર્મનો નિચોડ, જીવ કરુણા. ધર્મનો નિચોડ. કાંઈ ચિંતામાં પડવાની જરૂર નથી. એક લીટીમાં ધર્મનો નિચોડ. કે ધર્મનું રહસ્ય શું છે? જીવ કરુણા. જીવ પ્રાણી માત્ર ઉપર દયા રાખો.
પરોપકાર કરો. જીવ કરુણા સંઘી જીવન. એકબીજા સાથે હલી મળીને રહો. સંઘી જીવન, હલી મળીને રહો, સંપીને રહો, સંગઠિત રહો. અમારા એક ગુણાતીતાનંદ સ્વામી થઈ ગયા, આ પ્રમુખ સ્વામી વાળા જેને ગુરુ માને, એને પોતાની એક વાતુની ચોપડી છે, એમાં એક સરસ મજાનું લખ્યું કે 5-25નો ઘસારો ખમી લેવો. 5-25નો ઘસારો ખમી લેવો, પણ ભાઈઓમાં ક્યારે પણ મન જાડા થવા દેવા નહીં. આ વાત છે અહીંયા. આ તમને તો બહુ લાગુ પડે ને, તમે તો આ વસ્તુને પચાવી છે, ક્યાંક હશે ભલે, પણ લગભગ જુઓ તો લગભગ જુઓ 4-4 છો શું કહેવાય, 4-4ની લાઈન લાગી ગયો ભાઈ. દીકરા પોતરા એનાય છોકરા તો હજી બધા ભેગા જીવતા હોય. આ વસ્તુને તમે પચાવી છે, એમાં ના નહીં. પછી ક્યાંક હોય તો અપવાદ હોય, પણ વિશેષપણે કરીને આ વસ્તુ પચાવી છે. જીવ કરુણા સંઘી જીવન, આ ધર્મનો નિચોડ કહું છું. જીવ કરુણા સંઘી જીવન, સંપીને સરચીને રહો, સંગઠિત રહો. બરાબર. જીવ કરુણા સંઘી જીવન, નીતિમતા, ઈમાનદારીથી રહો, ઈમાનદારીથી. નીતિમતા જીવન વર્ધક હો કર્મ. કર્મ કરો, કર્મ કરો, કર્મ કરો, પણ કર્મમાં બે દ્રષ્ટિને ક્લિયર રાખો, બે નજરથી ક્લિયર રહો. એક નીતિમતા અને એક તમે જે કર્મ કરો એ જીવન વર્ધક હો કર્મ, એ જીવન ઉપયોગી કર્મ હોવું જોઈએ. જીવનને નાશ કરનારું કર્મ ન હોવું જોઈએ. જીવન વર્ધક હો કર્મ. શું થયું? જીવ કરુણા, સંઘી જીવન, નીતિમતા અને જીવન વર્ધકો કર્મ. હવે એક વાત રહી ગઈ એટલે બધું આવી જશે. હવે તમને બાપા તમને શંકા થતી હશે કે આટલામાં બધું આવી ગયું, ભગવાનની વાત તો ક્યાંય આમાં આવી જ નહીં. હે, 5મી વાત છે, 5મો મુદ્દો. જીવ કરુણા, સંઘી જીવન, નીતિમતા, જીવન વર્ધક કર્મ, જીવન ઉપયોગી કર્મ કરતા રહો અને પ્રભુમાં પ્રીતિ. હે, પ્રભુમાં પ્રીતિ. આ પંચનીતિ, આ પંચનીતિમાં બધું આવી. આખા ધર્મનો સાર આવી ગયો. દુનિયાના કોઈ પણ ધર્મ છે આટલું શીખાડે છે, અને આટલું જો ના શીખાડે તો એ ધર્મ નથી. હે, આમાંથી જો કઈ ખૂટતું હોય તો એ ધર્મ નથી. તમને વેરણ છેરણ કરવાની કોઈ વાત કરતું હોય તો એ ધર્મ નથી. તમને કોઈ નાસ્તિક થવાનું, પરમાત્માથી દૂર થવાની કોઈ વાત કરતું હોય, તમને કોઈ પરમાત્મામાંથી શ્રદ્ધા ઉઠાડવાની કોઈ વાત કરતું હોય તો એ ધર્મ નથી. તમને કોઈ નીતિમત્તા છોડીને પૈસાદાર થવાની કોઈ વાત કરતું હોય તો એ ધર્મ નથી. હે, અને તમને કોઈ વૈરાગી થવાની વાત કરતું હોય કે મૂકો ને માથાકૂટ, હે, બેહોને જલસા કરો, નહીં, કર્મ કરો, કર્મ કરો. આપણા બાપો છે ને, જેઠા બાપા, એ છે ને, એ આ વાત સતત કરતા હોય. કર્મ, જ્ઞાન અને ભક્તિ, એ વાત કરતા બાપો. તો આ આપણી લક્ષ્મીનારાયણ ચાલીસા અને આપણા ઓલી આરતી, મૂળ મુદ્દો એ કહેતો હતો હું, આટલું કંઠસ્થ કરી લ્યો. અને આ આપણી સંપત્તિ છે, કેવા એ માંગતો હતો, આ આપણી સંપત્તિ છે. હવે ગીતા ઉપર આવું તો બહુ નામ જન્મનામ અંતે, ગીતાનો શ્લોક કહી દઉં. ગીતાનો શ્લોક છે 19મો અને અધ્યાય છે 7મો. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પપત્યતે. ભગવાન એમ કહે છે, હે અર્જુન,
હું મળવો સહેલો નથી, એટલે કે ભગવાન મળવા કોઈને સહેલા નથી. બહુનામ જન્મનામ અંતે, અનેક જન્મો સુધી જેને પુણ્ય કર્યા હોય, પુણ્ય કર્મ કર્યા હોય. હવે એના ઉપરથી કલ્પના કરજો કે આજે હું ને તમે, ગંગારામભાઈ, આજે હું ને તમે અહીં બેસીને શાંત મને, સ્થિર મને, સાત્વિક બનીને માત્ર લક્ષ્મીનારાયણ ભગવાન આપણી નજર સમક્ષ છે, બરાબર, અને એને સમક્ષ રાખીને અત્યારે આ સત્સંગ કરીએ છીએ. તો આવો માહોલ, આવો વિચાર, આવી સદબુદ્ધિ, આવી સન્મતિ ક્યારે મળી હશે? બહુનામ જન્મનામ મંતે, બહુ જન્મના આપણે પુણ્ય કર્યા હશે ત્યારે આજે આપણે અહીંયા બેઠા છીએ અને આ વાતો કરીએ છીએ, બરાબર. હવે આપણી આરતી. અગણિત છે ઉપકાર કેમ કરી ભૂલું, પ્રભુ તારા અગણિત ઉપકાર છે. હવે આપણે એને પૂછીએ ના, પ્રભુ આપણને પૂછે છે. આપણે તો કહી દીધી પ્રશંસા, જેમ ઓલા ગઢવીઓ ચારણો જેમ રાજાની પ્રશંસા કરતા હતા ને, ઠેબે ચડાવતા હતા, એમાં આપણે ભગવાનને ઠેબે ચડાવ્યા. અગણિત છે ઉપકારો કેમ કરી ભૂલું. ભગવાન સામેથી પ્રશ્ન કરે છે, ક્યાં અગણિત ઉપકાર है, क्या है बताइए, एक तो बताइए. पहले से शुरुआत करिए, कहां से शुरुआत करोगे? શરૂઆત થશે જ્યારથી પરમાત્માએ આપણને માણસમાં મૂકવાનો સંકલ્પ કર્યો. એ પ્લાનિંગ તો એનું છે કિરીટભાઈ, આપણું તો છે નહીં. આપણે તો વિચાર્યું જ નતું. આપણે તો ક્યાંક ભૂંડડું બનાવી દેત તો અત્યારે ક્યાંક દોડતા હાથ, બરાબર ને, પૂછડું આમાં કરીને હે ભૂંડડું બનાવી દેત તો આપણું કઈ હાલત હે? સરસ મજાનું નાનકડું ગલડિયું બનાવી દે તો એ દોડતા હાથ ક્યાંક પૂછડું પટપટાવતા. આપણો કોઈ વિચાર નહોતો, આપણું કોઈ પ્લાનિંગ નહોતું. આ વિચાર ભગવાનનો છે કે આ આપણને માણસ બનાવવાનો વિચાર ભગવાનનો છે. આ પહેલો ઉપકાર કે ભગવાન તે અમને માણસ બનાવે. અગણિત છે ઉપકારો કેમ કરી ભૂલું. બીજો ઉપકાર કે માણસ તો બનાવ્યા પણ પાકિસ્તાનમાં બનાવ્યા તો હે, તો અત્યારે તો નુપુર શર્માની જ વાતો કરતા હતા. એને કે કાપ્યો તન સર સે જુદા અને સર તન સે જુદા, એ જ કરતા હતા આપણે. બોલો અત્યારે પાકિસ્તાનમાં જો પેદા થયા તો, અને એને આપણે જ્યારે હે ભારતમાં પેદા થયા છે. અગણિત છે ઉપકારો. હે પ્રભુ, તારો બીજો ઉપકાર તે અમને ભારતમાં જન્મ દીધો. હે, અને હે પ્રભુ ઉપકાર ગણાવવાના છે. હવે લખે છે ભગવાન કે બોલો મારા કેટલા ઉપકાર છે. તમે અગણિત કહી દીધા. અગણિત ન કહી શકો, ગણાવી ન શકો તો કાંઈ નહીં, થોડા ઝાઝા તો ગણાવો. હે ભગવાન, ત્રીજો ઉપકાર કે ભારતમાં તો જન્મ દીધો પણ એવા સમાજમાં દીધો, કડવા પટેલમાં દીધો, કડવા પટેલમાં. અને એમાં લક્ષ્મીનારાયણમાં, કડવા પટેલમાં બીજી દઈ દીધો તો હમણાં તમે ઓલા શું અલીમોલા કરતા હતા હે, એ વળી આમાં લક્ષ્મી નારાયણમાં દીધો. હે, આ તારો ઉપકાર છે. અને એ દીધા પછી આજે અમને પૂર્ણિમા ભરવાની સદબુદ્ધિ, પૂર્ણિમા ભરવાનો વિચાર આવ્યો અને પૂનમે આ સત્સંગ કરવાનો વિચાર આવે છે. આવી જે સદબુદ્ધિ દીધી એ પણ પ્રભુ તારા ઉપકાર પૈકી
જાતિનો એક ઉપકાર છે, લખવું હોય તો લખી લે. હે, આ ભગવાનના ઉપકાર અગણિત છે ઉપકાર. હે, હવે હું શું કરી શકું ભગવાન, તારા તો અગણિત છે, પણ હું મારી પાસે બીજું કઈ છે નહીં. તન મન અને ધનમાં જે કઈ છે એ ફૂલડું છે તો ફૂલડું તને અર્પણ કરી દઉં છું. આ સરેન્ડર, હાથ ઊંચા કરીને તન મન ધન સૌ અર્પું, ચરણ તમારે હું. ગીતાનો શ્લોક, બહુનામ જન્મનામ મંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. કિરીટભાઈ હમણાં જ વાત થતી હતી કે જ્ઞાની છે, જ્ઞાન છે એ સંપત્તિ છે, જ્ઞાન છે સમજણ છે એ સંપત્તિ છે. આ શ્લોક પણ એ જ આવ્યો કે જ્ઞાનવાન માન પદ્યતે, જ્ઞાની છે એ મને પામી શકે છે. તો જ્ઞાનીના લક્ષણ શું, કેને કહેવાય જ્ઞાની, એ બતાવે છે આગળ. તો કે જ્ઞાની એને કહેવાય વાસુદેવ સર્વમિતિ. આ બધું જે કંઈ છે એ ભગવાન છે. જ્યાં જુએ ત્યાં ભગવાન દેખાય. જીવ પ્રાણી માત્રમાં, પશુમાં, પક્ષીમાં, બધામાં જેને ભગવાન દેખાય. વાસુદેવ સર્વમિતિ જ્ઞાનવાન. સૂર્ય ચંદ્ર ઓર આપણી ચાલીસા, આપણા ચાલીસામાં શું ભર્યું તમે જો, આખી દુનિયા ભરી છે આમાં. સૂર્ય ચંદ્ર ઓર તારા મેં તુમ. બેનો આ તો આવે ત્યારે તમારે તરત ઊભા થઈ જવું પડે, આપણું આવ્યું એમ. सूर्य चंद्र और तारा में तुम वर्षा की जलधारा में, नव पृथ्वी और विश्वानल तुम, वायु गंध और रस भर जल तुम, विश्व सकल प्रभु तुम्हारी माया, जहां देखूं वहां तुम्हारी छाया, जहां देखूं वहां तुम हो. आ गीता एम के वासुदेव सर्वमिति. आ बधुं जे कई छे ई भगवान छे. आवी बुद्धि जेने आवी जाए एने ज्ञानी कहेवाय. हकीकत में आवी जाओ पाल खाली गोखी लेवा पूरतुं नहीं. हकीकत में एवुं लागे. मानी लो कि हकीकत क्यारे देखाय, कोई दुखी देखातो होय एनो दुख जोईने आपणे दर्द थाय. कोईने दुखी होय ने एनो दुख टाळवानी आपणे ઈચ્છા થાય તો આપણને એમ થાય ને કે આ બિચારો, આમાંય બિચારો મારો ઠાકોરજી છે, એમાંય મારો ઠાકોરજી બેઠો છે. જ્યાં જેને આપણે ત્યાં કિરીટભાઈ બધા બોલતા હોય છે કે સનાતન જેવો કોઈ ધર્મ નહીં. કેમ? કારણ દેવું પડે ને, કારણ દેવું પડે ને ભાઈ. એના જેવો કેમ નહીં? તમારો છે એટલે ના, અમારો છે એટલે શું? અમારા બાપ દાદાએ કોઈ ઉપજાવી કાઢેલું ગતકડું પકડ્યું હોય તો અમે કઈ ગધડી નથી પકડી કે એ અમે પકડી રાખશું. હે, જન્મથી ગુમણું થયું હોય, જન્મથી જ ગુમણું આવ્યું હોય તો કઈ આપણે થોડું એને હાંચવી રાખીએ, એ તો કઢાવી નાખીએ. ગુમણું છે એમ ગલત સમજણ હોય, અજ્ઞાન હોય તો એ પરંપરાથી આવતી હોય ને આપણા ધર્મની હોય તો એ આપણે સ્વીકારીએ નહીં. આપણું છે માટે સર્વથી શ્રેષ્ઠ છે એ વાત નથી. વાત એ છે કે ભાઈ દુનિયાની અંદર કોઈ એવો ધર્મ નથી કે જે એમ કહેતો હોય કે વાસુદેવ સર્વમિતિ. આ જે કઈ છે એ એક જ ભગવાન છે. કોઈ નથી કહેતો. જો હવે મેન ધર્મની થોડી ચિનગારી અથવા તો આછી ઝલક આપો. એક इस्लाम, इस्लाम के अलावा बिन इस्लाम को मारो, बिन इस्लाम को जीने का अधिकार ही नहीं है.
बिन इस्लाम को जीने का अधिकार ही नहीं है। मानस मानस में भेद पाड्या, मानव जात में भेद पाड्या, बराबर। एक धर्म जेने मानव जात में भेद पाड्या, आ तो खुलेआम छे ने, आ तो निंदा नहीं ने। हवे मारू ध्यान राखવું પડે बहु અત્યારે तो हवे आ निंदा नहीं, कारण के आ तो खुलेआम छे, बधा जाणीए छीए आपणे। बीजो एक धर्म जेने आपणे ईसाई कहीए, मात्र में मात्र मानव जात पर रेम राखो, मानव जात पर रेम नाखो, मानव जात थी अन्याय न करो, એટલે એને માનવ પૂરતું સીમિત રાખ્યું। ધર્મ માનવ પૂરતો સીમિત છે। એક ધર્મ માત્રમાં માત્ર ઇસ્લામ પૂરતો સીમિત છે, માનવ પૂરતો નથી। બિન ઇસ્લામ છે તો એના ઉપર રેમ રાખવાની કોઈ જરૂર નથી। અને એને તો તમે જેટલી યાતના દો, મર્યા પછી 72 હુરો સીધી, અહીંયા તો એક પણ હોય તો સીધી 72 જો એને યાતના દો તો। અને એક સનાતન ધર્મ, સનાતન ધર્મ વાસુદેવ સર્વમિતિ, આ વિશેષતા છે। કોઈ તમને કહે કે ભાઈ એ સનાતન સૌથી શ્રેષ્ઠ કેમ, તો એનો જવાબ કે એક જ સનાતન ધર્મ એમ કે છે જીવ પ્રાણી માત્ર ઉપર દયા કરો। આવું કહેનારો કોઈ ધર્મ હોય, જીવ પ્રાણી માત્રનું કલ્યાણ કરવાની વાત કહેનારો કોઈ ધર્મ હોય, વસુધૈવ કુટુંબકમ, આખી પૃથ્વી છે એ આપણું ફેમિલી છે, એવું કહેનારો કોઈ ધર્મ હોય, તમે આટલું તો સાંભળ્યું હશે વારે વારે, વસુધૈવ કુટુંબકમ। આખો શ્લોક છે અયમ નિજ, આખો શ્લોક બતાવું, અયમ નિજ આ મારું, અયમ નિજ પરોવેતિ ગણના લઘુ ચેતસામ, જે પારકું અને પોતાનું જે જાણે છે એવા જે ભેદ કરે છે એ ગણના લઘુ ચેતસામ ઉદાર ચરિત્રાના।